सूरत के पर्वत पाटिया इलाके में स्थित राज टेक्सटाइल मार्केट में आज सुबह भीषण आग लग गई। सुबह करीब 8 बजे लगी आग कुछ ही मिनटों में तेजी से फैल गई, जिसके बाद मौके पर फायर ब्रिगेड की 15 से ज्यादा गाड़ियां पहुंच गई। हालांकि ताज़ा अपडेट के मुताबिक अब तक 22 फायर टेंडर घटनास्थल पर पहुंच चुके हैं और 2 हाइड्रोलिक प्लेटफॉर्म से लगातार पानी का छिड़काव किया जा रहा है, लेकिन आग अभी भी काबू में नहीं आई है। राज टेक्सटाइल मार्केट वडोदरा खाते आवेली છે। આજે વહેલી સવારમાં ત્યાં આગ લાગી છે અને શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે। મોટા ભાગની આગ કાબૂમાં લેવાઈ ગઈ છે। લાસ્ટ ફ્લોર ઉપર થોડીક વધુ વિકરાળ આગ છે અને આપણા ફાયર ફાઈટરની ટીમ તમામ ટીમ કામે લાગી ગઈ છે। ટૂંક સમયમાં જે આગ કાબૂમાં આવી જશે એવું જણાય આવે। ત્રીજા માળેથી આગ લાગવાની શોર્ટ સર્કિટમાં શરૂઆત થઈ હતી, લાસ્ટ ફ્લોર ઉપર ગઈ હતી અને ત્રીજા માળેથી બધેથી આગ કાબૂમાં લેતા લેતા આપણા ફાયર ફાઈટરની આખી ટીમ ફાયર ટીમ છેલ્લે સુધી લાસ્ટ ફ્લોર સુધી પહોંચી ગઈ છે। લાસ્ટ ફ્લોર ઉપર જ અત્યારે હવે આગ છે, બાકીની બધી આગ કાબૂમાં આવી ગઈ છે। અહીં કોઈ જાનહાની થઈ હોય એવા કોઈ સમાચાર નથી। વહેલી સવાર હોવાના કારણે હજી માર્કેટમાં કોઈ આવ્યું જ હોતું નથી, એટલે જેના કારણે જાનહાની નથી થઈ એ ઈશ્વરની કૃપા છે।